નમસ્કાર મિત્રો, આજે આપણે ગ્રોથ અને ડેવલપમેન્ટ એટલે કે વૃદ્ધિ અને વિકાસનું અર્થશાસ્ત્ર એના ક્વેશ્ચન સોલ્વ કરશું અને ક્વેશ્ચનના માધ્યમથી આપણે કોન્સેપ્ટ પણ સમજશું, અમુક મોડલ પણ સમજશું. તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન એમ કહે છે કે એક લાંબા ગાળા સુધી એક દેશના લોકોની માથાદીઠ જીએનપીમાં સતત ચાલુ રહેતી વૃદ્ધિ એ આર્થિક વિકાસ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિ, ટકાઉ વિકાસ કે માનવ વિકાસ? તો એ જે છે એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. બરાબર. તો સૌથી પહેલાં સમજીએ કે આર્થિક વૃદ્ધિ એટલે શું. તો આર્થિક વૃદ્ધિ જે છે એ સમય જતાં અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં માત્રાત્મક વધારો સૂચવે છે. માત્રાત્મક એટલે ક્વોન્ટિટેટિવ. આર્થિક વૃદ્ધિનું માપન જે છે એ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અથવા તો કુલ ઘરેલું ઉત્પાદનમાં થતા વધારા સાથે થાય છે. અહીં ક્વેશ્ચનમાં પૂછ્યું છે ને માથાદીઠ જીએનપી, એટલે એ આર્થિક વૃદ્ધિ સૂચવે છે. અને આનો ખ્યાલ જે છે એ ઉત્પાદન, આવક અને સંપત્તિના વધારા પર કેન્દ્રિત છે. તે અર્થતંત્રની ક્ષમતા વધારવા સાથે જોડાયેલું છે. અર્થતંત્રમાં ઉત્પાદન વધશે તો અર્થતંત્રની ક્ષમતા પણ વધશે. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. હવે આપણે જોઈએ આર્થિક વિકાસ એટલે શું. તો આર્થિક વિકાસ જે છે એ ગુણાત્મક ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ જે છે એ પરિમાણાત્મક ખ્યાલ હતો, એટલે ક્વોન્ટિટેટિવ મેઝર હતું. પણ વિકાસની વાત કરીએ તો વિકાસ જે છે એ ગુણાત્મક ખ્યાલ છે, એટલે એ ક્વોલિટેટિવ મેઝર છે. એમાં માત્ર આવકમાં વધારો નહીં. હવે આર્થિક વૃદ્ધિમાં શું હતું કે આપણે જીએનપીમાં કે કુલ ઘરેલું ઉત્પાદનમાં વધારો, પણ આર્થિક વિકાસમાં શું છે કે આવકમાં વધારો જ નહીં પણ જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો આપણે એમ કહેશું કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તેમાં આર્થિક વૃદ્ધિ ઉપરાંત ગરીબીમાં ઘટાડો, અસમાનતામાં ઘટાડો, બેરોજગારીમાં ઘટાડો અને આરોગ્ય અને શિક્ષણની સુવિધામાં સુધારો અને માળખાકીય પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. એને આપણે આર્થિક વિકાસ કહીશું. હવે આપણે ત્રીજો ઓપ્શન જોઈએ કે ટકાઉ વિકાસ એટલે શું. ટકાઉ વિકાસ અથવા તો સતત વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે આપણે વર્તમાન પેઢીની જરૂરિયાતને આપણે સંતોષી ત્યારે ભાવિ પેઢીની જરૂરિયાતો જે છે એને પણ આપણે ધ્યાનમાં રાખીએ. બરાબર. એ આપણે સતત વિકાસ કહેવાય કે ભાવિ પેઢીને માટે પણ આપણે પર્યાવરણ જે છે એ બચાવીને રાખીએ. પછીનો ઓપ્શન છે માનવ વિકાસ. તો માનવ વિકાસ એટલે માનવનો વિકાસ, એટલે માનવીની ક્ષમતા જે છે એના વિસ્તરણ ઉપર એનો ખ્યાલ કેન્દ્રિત છે. જેમ કે લાંબુ જીવન, સ્વસ્થ જીવન, જીવન જીવવાની ક્ષમતા, પછી માનવમાં જ્ઞાન કેટલું છે એ વગેરે, આ બધાનો સમાવેશ માનવ વિકાસમાં થાય છે. અહીં જીએનપીની વાત કરેલી છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે સ્થિર રાજ્ય એ પદ કોના આર્થિક વૃદ્ધિ અંગેના સિદ્ધાંત સાથે સંબંધિત છે, એટલે કે સ્ટેશનરી સ્ટેટ. તો એ જે છે એ ડેવિડ રિકાર્ડો સાથે સંબંધિત છે. આ સ્ટેશનરી સ્ટેટ વર્ડ જે છે એ ડેવિડ રિકાર્ડોના મોડલમાં આવે છે અને એડમ સ્મિથના મોડલમાં આવે છે. આ રોસ્ટોનું મોડલ જે છે એમાં તો 5 સ્ટેજીસ આવે છે કે ટ્રેડિશનલ સોસાયટી, પ્રી કન્ડિશન ટુ ટેક ઓફ, પછી ડ્રાઈવ ટુ મેચ્યોરિટી એન્ડ છેલ્લું છે હાઈ માસ કન્ઝપ્શન. એવા 5 સ્ટેજ આવે છે, એ આપણે સમજશું. પછીનું હેરડ ડોમર મોડલ. હેરડ ડોમર મોડલની પર કન્ડિશન છે નાઇફ એજ ઇક્વિલિબ્રિયમ છે, કે ચાકુની ધાર ઉપર આપણે જે છે એ ચાલીએ એવી ઇક્વિલિબ્રિયમની ધાર, જો એમાંથી આપણે આમ કે આમ ગયા તો આપણું ઇકોનોમી જે છે એ પડી જશે. આપણે જાણીએ કે આમ દોરી ઉપર હાલતા હોઈએ, બરાબર, એ આપણે ચાકુની ધાર છે, આ ચાકુની ધાર છે એમાં ઉપર હાલતા હોઈએ, એ આપણી ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે. હવે અહીંયાથી આપણે આમ ડાયવર્ટ થયા કે આમ ડાયવર્ટ થયા તો ઇકોનોમી જે છે એ ડાયવર્ટ થઈ જશે, અસમતુલાની સ્થિતિ આવી જશે ઇકોનોમીમાં. એટલે એમાં હેરડ ડોમર મોડલમાં જે છે એ ચાકુની ધાર ઉપરની વાત કરી છે, કે ચાકુની ધાર એટલે નાઇફ એજ ઇક્વિલિબ્રિયમની વાત કરી છે. તો અહીં જે છે સ્થિર રાજ્ય પદની વાત છે, તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. તો પછીનો જો તમને આ 3 મોડલ ખબર હોય તો આ મોડલ તમે આસાનીથી સોલ્વ કરી શકો. તો એમ કે છે કે ચપ્પુની ધાર જેવી સમતુલા, મેં તમને હમણાં જ સમજાવ્યું કે નાઇફ એજ ઇક્વિલિબ્રિયમ એ કયા મોડલમાં આવે છે, શુમ્પીટર, રોસ્ટોવ, હેરડ ડોમર કે સોલો મોડલ. તો ચપ્પુની ધાર જેવી સમતુલા એટલે કે નાઇફ એજ એટલે આપણે અહીંયા કે દોરી હોય, દોરી ઉપર માણસ હાલતા હોય ને, તમે જોયું હશે તો એ દોરી ઉપર જે માણસ હાલતા હોય, એક પગે હાલતા હોય છે, એ ચપ્પુની ધાર ઉપર હાલતા હોય એવું લાગે, બરાબર, કે એ ચપ્પુની ધાર ઉપર હાલે છે, ચાકુ છે, ચાકુની ધારે હાલે છે માણસ, એવી સમતુલા છે. હવે આ એક એવી સમતુલા છે જ્યાંથી આપણે ડાયવર્ટ થયા તો અસમતુલાની સ્થિતિ
આવી જશે એવું હેરડ ડોમર મોડલનું કહેવું હતું. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. સુમ્પીટરના મોડલની વાત કરીએ તો સુમ્પીટરનું મોડલ પણ આપણે સમજશું. અહીં જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે એમ્બોડીડ ટેકનિકલ વિકાસની અગત્યતા પર ભાર મૂકનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો સૌથી પહેલાં એમ્બોડીડ ટેકનિકલ વિકાસ શું છે એ સમજવું જરૂરી છે. પછી આપણે એના સાથે સંકળાયેલા અર્થશાસ્ત્રી પણ જોશું. તો એમ્બોડીડ ટેકનિકલ ચેન્જ એટલે કે આપણી પાસે કોઈ મશીનરી છે, એમાં જ આપણે રિપેરિંગ કામ કરાવ્યું અને એ જ મશીન જે છે એનાથી આપણી આઉટપુટ વધશે તો એને એમ્બોડીડ ટેકનિકલ ચેન્જ કહેવાશે, એમ્બોડીડ ટેકનિકલ વિકાસ. અને ડિસએમ્બોડીડ આવે છે. આ એમ્બોડીડ અહીંયા પૂછેલું છે પણ ડિસએમ્બોડીડ પણ આવે છે કે ડિસએમ્બોડીડ. તો ડિસએમ્બોડીડની જ્યારે વાત કરશે એટલે કે આપણે એક નવું મશીન લીધું, નવું મશીનથી આપણે આઉટપુટ જે છે એ વધી, બરાબર, તો એ જે છે એ ડિસએમ્બોડીડમાં આવશે. અને એમ્બોડીડ એટલે એ નહીં મશીનમાં આપણે રિપેરિંગ કરાવીને આપણી આઉટપુટ જે છે એ વધારી, બરાબર. તો આ એમ્બોડીડ ટેકનિકલ ચેન્જ જે છે એ કયા અર્થશાસ્ત્રીએ કહેલું હતું? એમ્બોડીડ ટેકનિકલ ચેન્જ છે એ રોબર્ટ સોલોએ કહેલું હતું. એમ્બોડીડ અને પછી રોબર્ટ સોલોએ ડિસએમ્બોડીડની પણ વાત કરેલી છે. એમાં એમ્બોડીડ ટેકનિકલ ચેન્જમાં જે છે એ સોલોનું નામ છે, પછી એમ્બ્રાવિજનું નામ છે અને કેન્દ્રિક નામના અર્થશાસ્ત્રીનું પણ નામ છે. એમાં એબ્રામોવિટ્સ નામના અર્થશાસ્ત્રી અને કેન્દ્રિક નામના અર્થશાસ્ત્રીનું પણ નામ છે રોબર્ટ સોલોની સાથે સાથે. એમ્બોડીડ ટેકનિકલ ચેન્જમાં આ 3 અર્થશાસ્ત્રી મુખ્ય છે. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે યુએનડીપી દ્વારા પ્રસિદ્ધ થયેલો પ્રથમ માનવ વિકાસ આંક વર્ષ. તો સૌથી પહેલાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એ ક્યારે પ્રકાશિત કરવામાં આવેલું હતું? તો 1990માં. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ગરીબાઈ પરના રંગારાજન નિષ્ણાંત જૂથ દ્વારા ગરીબી રેખાની ગણતરી માટેની 4 અગત્યની આહાર સિવાયની વસ્તુઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો? ન હતો ઉપર ખાસ ફોકસ કરવાનું તમારે. કોઈકવાર આવી જ રીતના ક્વેશ્ચન જે છે એ ખોટા પડી શકે છે કે આપણે એમ થાય કે આવ્યો હતો એનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ આપણે ટીક કરી આવી, પણ આમાં જે છે એ ન હતો એનો ટીક કરવાનું છે. તો એમાં શિક્ષણ, કપડાં અને રહેઠાણનો સમાવેશ થતો હતો, આનંદ પ્રમોદનો સમાવેશ નહોતો થતો. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં અસમાનતા ઉપરની અભ્યાસ સામગ્રીઓ CSO, NSSO, NCAER કે પછી આવકવેરા વિભાગ કેના દ્વારા એકત્રિત આંકડા ઉપર આધારિત હોય છે? તો એ જે છે એ NSSO દ્વારા પ્રકાશિત આંકડા ઉપર આધારિત હોય છે. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે મોરિસ ડી મોરિસ દ્વારા વિકસાવાયેલા PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સમાં સાક્ષરતા, શિશુ મૃત્યુદર અને અપેક્ષિત જીવન એ હોય છે, બરાબર. હવે આમાં એમ પૂછ્યું હતું કે ધ્યાનમાં લેવાતું નથી, તો નથી વાળું કયું છે? તો માતા મૃત્યુદર. PQLIમાં જે છે એ સાક્ષરતા, શિશુ મૃત્યુદર અને અપેક્ષિત જીવનનો સમાવેશ થાય છે, પણ માતા મૃત્યુદરનો સમાવેશ થતો નથી. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નૂતન શિક્ષણ નીતિ 2020માં શિક્ષણની તરાહ જે છે એ 5+3+3+4 છે. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. અહીં 5+3+3+4 એટલે કે FPMS થી યાદ રાખી શકો, બરાબર. F એટલે કે ફાઉન્ડેશન, P એટલે પ્રાઇમરી, M એટલે મિડલ અને S એટલે સેકન્ડરી. તો ફાઉન્ડેશનમાં 3 વર્ષ જે છે એ બાલ મંદિર અને 1લું અને 2જું ધોરણ એટલે 5 થઈ ગયા. પછીના 3 વર્ષ જે છે એ 3જું, 4થું અને 5મું ધોરણ, બરાબર, એ પ્રાઇમરીમાં આવશે. પછી મિડલમાં જે છે એ 6, 7 અને 8મું ધોરણ આવશે.
3 વર્ષ એ થયા. અને સેકન્ડરી સ્કૂલ જે છે એમાં 9, 10, 11 અને 12 આવી રીતના જે છે એનું નવી શિક્ષણ નીતિની તરાહ જે છે એ હતી. 5+3+3+4 એટલે કે ફાઉન્ડેશન, પ્રાઇમરી, મિડલ અને સેકન્ડરી. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે વર્ષ 2020ની નવી શિક્ષણ નીતિ કઈ વયથી શિક્ષણનો હક આપે છે? તો એ જે છે એ 14 થી 18 વર્ષની વયે શિક્ષણનો હક આપે છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. ટકાઉ વિકાસ અંગેની 3જી યુએન પરિષદ જે છે એ કયા વર્ષમાં યોજાઈ હતી? પહેલી પરિષદ જે છે એ 1992માં યોજાયેલી હતી. યુએનની પહેલી પરિષદ એ જે છે એ રિયો સમિટ તરીકે ઓળખવામાં આવેલી હતી. એ જે છે એ રિયો ડી જેનેરોમાં યોજાયેલી હતી. પછીની પરિષદ, બીજી પરિષદ જે છે એ 2002માં, એને રિયો +10 કહેવાનું. એટલે આ રિયો સમિટ પછીના 10 વર્ષ એટલે રિયો +10. અને ત્રીજી પરિષદ જે છે, આ પહેલી પરિષદ, આ બીજી પરિષદ અને ત્રીજી પરિષદ જે છે એ 2012માં યોજાયેલી હતી. અને એનું નામ જે છે એ રિયો +20 પણ છે. તો અહીં ટકાઉ વિકાસ માટેની 3જી યુએન પરિષદની વાત છે. તો 3જી યુએન પરિષદ જે છે એ 2012માં યોજાયેલી હતી. તો અહીં જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે જન્મ સમયે અપેક્ષિત આવરદા દ્વારા જેનું માપન થાય છે તે એક દીર્ઘ અને તંદુરસ્ત જીવનને શું કહેવામાં આવે છે? અહીં જન્મ સમયની વાત છે. તો જન્મ સમયની વાત હોય તો એ જે છે એ માનવ વિકાસ આંક કહેવાશે. અને જન્મ સમયની જગ્યાએ 1 વર્ષની આયુએ કીધું હોત તો એ જે છે એ બની જાત PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. એમાં 1 વર્ષની વયે એની અપેક્ષિત આવરદા માપવામાં આવે છે. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ભારતમાં ગરીબાઈના માપન માટેની સુધારેલી વ્યાખ્યા એ શ્રી નરસિંહન, સુરેશ ડી તેંડુલકર, HR ખાન કે મનમોહન સિંહ દ્વારા સૂચવવામાં આવી હતી? તો ગરીબાઈના માપન માટેની સુધારેલી વ્યાખ્યા એ સુરેશ ડી તેંડુલકર દ્વારા સૂચવવામાં આવેલી હતી. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે નીચેનામાંથી કયું આર્થિક વિકાસનું સૂચક નથી ઉપર ખાસ ફોકસ રાખવાનો? કે પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો થાય તો એ તો સારું કહેવાય, તો એ તો આર્થિક વિકાસ છે. ગરીબાઈમાં ઘટાડો એ પણ આર્થિક વિકાસ છે. અને બેરોજગારીમાં ઘટાડો થાય એ પણ સારી બાબત કહેવાય. પણ સાક્ષરતા દરમાં ઘટાડો થાય એટલે કે લિટરસી રેટ જે છે એ ઘટે તો એ આર્થિક વિકાસ ન કહેવાય. એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે આર્થિક વિકાસમાં જેમણે ભિન્ન મૂડીરોકાણોની અગત્યતા ઉપર ભાર મૂક્યા હતો તેઓ હતા રગ્નાર નર્સ અને રોઝેન્ટીન રોડાન, હર્શમેન, નિકોલસ કાર્ડોર કે જોસેફ શુમ્પીટર? તો ડાયવર્જન્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ભિન્ન મૂડીરોકાણો એ હર્શમેને કહેલું હતું. ડાયવર્જન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને સોશિયલ ઓવરહેડ કેપિટલની વાત જે છે એ હર્શમેને કરેલી હતી. અને હર્શમેને જે છે એ બેલેન્સ નહીં પરંતુ અનબેલેન્સ ગ્રોથ ઉપર ભાર મૂક્યો હતો કે ઇકોનોમી જે છે એમાં થોડા ફેક્ટરમાં આપણે પુશ આપવાથી, એમાં આર્થિક વિકાસ કરવાથી દેશનો વિકાસ જે છે એ થઈ શકે છે. એટલે અહીં જે છે એ હર્શમેન એટલે કે બી ઓપ્શન સાચો જવાબ છે. રગ્નાર નર્સે જે છે એ વિશેષ સર્કલ ઓફ પોવર્ટીની વાત કરેલી હતી કે ઇકોનોમી જે છે એ ગરીબીના ચક્રમાં ફસાઈ જાય છે. એમાં લો ઇન્કમ, લો સેવિંગ, લો ઇન્વેસ્ટમેન્ટ, લો કન્ઝમ્પશન, પછી લો વેજીસ, એવી રીતના 20 ચક્ર જે છે એ ચાલ્યા કરે છે અને ઇકોનોમીમાં ફસાઈ જાય છે એની વાત કરી હતી રગ્નાર નર્સે. પછી રોઝેન્ટીન રોડાન જે છે એને બિગ પુશની વાત કરી હતી. ઇકોનોમીમાં એક બિગ પુશ એટલે કે એક મોટો ધક્કો આપવો જોઈએ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા, તો દેશનો વિકાસ થઈ શકે છે. અને નિકોલસ કાર્ડોરની વાત કરીએ તો
નિકોલસ કાર્ડોર જે છે એનું મોડલ, એની પહેલાં રોબિન્સનનું મોડલ આપણે સમજીએ તો વધારે સરળતાથી સમજાય છે. આપણે કાર્ડોરનું મોડલ એ આપણે લાઇનમાં મોડલ સમજીએ તો આપણે એનો ડિફરન્સ પણ ખબર પડે. પહેલાં રોબિન્સન મોડલ હતું, એમાં એમ કહ્યું હતું કે લેબર જે છે એ સેવિંગ્સ કરતા જ નથી, એટલે બચત કરતા નથી. જ્યારે નિકોલસ કાર્ડોરે કીધું કે ના, લેબર પણ પોતાની વેજીસમાંથી સેવિંગ કરી શકે છે, અને એ સેવિંગ્સ કરશે તો એ જે છે એ કેપિટલિસ્ટને દઈ દેશે, અને કેપિટલિસ્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરશે, અને આગળ જે છે એ કેપિટલ ફોર્મેશન કરશે. પણ આગળ એક બીજા અર્થશાસ્ત્રી આવ્યા, એનું નામ પેસિનેટી હતું. પેસિનેટી નામના અર્થશાસ્ત્રીએ પણ આર્થિક વિકાસનું મોડલ આપેલું હતું, અને તેઓએ કહ્યું હતું કે લેબર જે છે એ સેવિંગ્સ કરશે તો એ કેપિટલિસ્ટને એમને શું કામ આપી દેશે, બરાબર. હવે કેપિટલિસ્ટને એ સેવિંગ્સ આપશે લેબર, એના બદલામાં કેપિટલિસ્ટ જે છે એ એને ઇન્ટરેસ્ટ રેટ પ્રોવાઈડ કરશે, બરાબર, લેબરને. એવી રીતના પેસિનેટીનું મોડલ જે છે એમાં કીધેલું હતું. એવી રીતના આપણે લાઇન બાય લાઇન મોડલ ભણીએ તો આપણે વધારે સરળતાથી સમજાઈ જાય. એવી રીતના નિકોલસ કાર્ડરનું મોડલ હતું, એમાં પણ એને સેવિંગ્સની વાત કરેલી હતી કે સેવિંગ્સ જે છે એ લેબર પણ કરશે અને કેપિટલિસ્ટ પણ સેવિંગ્સ કરશે. અને જે સેવિંગ્સ જે છે એ જ આગળ ઇન્વેસ્ટમેન્ટ બને છે, અને એ જ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કેપિટલ ફોર્મેશન કરે છે. આપણો દેશમાં જે છે એ વિકાસ થાય એવું મોડલ એ કહેલું છે. અહીં જે છે એ હર્ષમેન એટલે કે બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે શ્રીમતી જોન રોબિન્સનના મોડલમાં ગોલ્ડન એજ ઇક્વિલિબ્રિયમ એ શેના દ્વારા દર્શાવવામાં આવેલું છે? તો એનું જે છે એ ડાયરેક્ટ ફોર્મ્યુલા પૂછેલો છે. જોન રોબિન્સન મોડલનું કી ઇક્વેશન મોડલનું જે છે એ પૂછેલું છે. તો એ જે છે ડેલ્ટા એન ડિવાઇડેડ બાય એન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે બાય કે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. એન એટલે કે શું? લેબર, અને કે એટલે કે કેપિટલ. લેબરમાં થતો વિકાસ અને કેપિટલમાં થતો વિકાસ એ બે સરખા હોય એને ગોલ્ડન એજ ઇક્વિલિબ્રિયમ કહેવાય. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અંતર્જાત વૃદ્ધિ મોડલ એટલે કે એન્ડોજીનિયસ ગ્રોથ મોડલ. એન્ડોજીનિયસ ગ્રોથ મોડલ એટલે શું? અંતર્જાત વૃદ્ધિ મોડલ એટલે આપણા જે વેરિયેબલ્સ જે છે એ આપણે મોડલની અંદરથી ડિસાઇડ કરેલા છે. એકે વેરિયેબલ એક્સોજીનિયસ એટલે કે મોડલની બહારના નથી, મોડલની અંદર જ જે છે એનું ડિટર્મિનેશન થાય છે વેરિયેબલ્સનું. એના સાથે સંકળાયેલા અર્થશાસ્ત્રી કોણ છે? શુમ્પીટર, જે.આર. હિક્સ, પોલ રોમર કે પોલ સેમ્યુએલ્સન. તો પોલ રોમરનું મોડલ જે છે એ અંતર્જાતીય વૃદ્ધિ મોડલ એટલે કે એન્ડોજીનિયસ ગ્રોથ મોડલ કહેવાય છે. એન્ડોજીનિયસ ગ્રોથ મોડલમાં નોલેજ અને રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર વધારે ભાર મૂક્યો હતો પોલ રોમરે, કે આપણા પાસે નોલેજ જે છે એ કી ડિટર્મિનેન્ટ છે લોંગ ટર્મ ઇકોનોમિક ગ્રોથ માટે, અને રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાથી પણ ઇકોનોમિક ગ્રોથ જે છે એ વધશે. અને આપણે હ્યુમન સ્કિલ્સની વાત કરીએ છીએ. એન્ડોજીનિયસ ગ્રોથ મોડલમાં કેપિટલ જે એડ કરવાનું હોય, આપણે ગ્રોથ મોડલમાં જે કેપિટલ લઈએ છીએ એમાં ફિઝિકલ કેપિટલ એટલે કે મશીનરી જે છે એનો સમાવેશ, અને હ્યુમન કેપિટલ એટલે કે આપણી જે માનવની સ્કિલ જે છે, નોલેજ જે છે, આઈડિયાઝ જે છે એનો સમાવેશ અહીં હ્યુમન કેપિટલમાં કરવામાં આવેલો હતો. એટલે પોલ રોમરનું મોડલ જે છે, પોલ રોમરે 2 મોડલ આપેલા હતા એન્ડોજીનિયસ ગ્રોથ મોડલના. એમાં તેઓએ નોલેજની વાત કરી છે, રિસર્ચ અને ડેવલપમેન્ટની વાત કરી છે, કે મનુષ્યની અંદર જ જે છે એ સ્કિલ્સ રહેલી છે, અને એના દ્વારા જ આપણે લોંગ ટર્મ ઇકોનોમિક ગ્રોથ જે છે એ કરી શકીએ છીએ. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. અને તેમાં તેઓએ ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ કહેલું છે, કે અગર ફિઝિકલ કેપિટલથી આપણે ડિમિનિશિંગ રિટર્ન મળશે, પણ આપણા હ્યુમન કેપિટલથી આપણે જે છે એ ઇન્ક્રીઝિંગ રિટર્ન મળશે, એને ઓફસેટ કરી દેશે, એવું આ મોડલમાં કહેલું છે. અહીં પોલ રોમરનું મોડલ જે છે એ અંતર્જાતીય વૃદ્ધિ મોડલ છે. સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે સ્વાતંત્ર્ય પછી ભારતમાં ગરીબાઈના માપન માટેની પદ્ધતિ સૌથી પ્રથમ કોના દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી? લાકડાવાલા, અલગા, સુરેશ તેંડુલકર કે રંગરાજન? સૌથી પહેલાં દાંડેકર, અલગા, લકડાવાલા, તેંડુલકર અને રંગરાજન. આ એની ક્રોનોલોજી છે. તો સૌથી પહેલાં દાંડેકર કમિટી, પછી અલગા કમિટી. તો આમાં દાંડેકર કમિટી તો છે નહીં, તો અલગા કમિટી જે છે એ
આનો સાચો જવાબ છે બી ઓપ્શન, સૌથી પ્રથમ આમાંથી. પછી અલગા પછી આવશે લકડાવાલા કમિટી, પછી તેંડુલકર અને છેલ્લે આવેલી રંગારાજન કમિટી. લોરેન્જ વક્ર બોક્સ આકૃતિના કર્ણ સાથે એકરૂપ હોય તો જીની સહગુણકની કિંમત શું હશે? જીની કોફિશિયન્ટ. આપણે આકૃતિ દોરીએ, બરાબર, આવી રીતના આપણે જીની કોફિશિયન્ટ દોરીએ. હવે આ સીધી રેખા જે છે એમાં જ આપણો જીની ગુણક આવી જાય તો આ તો પરફેક્ટ ઇક્વાલિટી દર્શાવે છે. પરફેક્ટ ઇક્વાલિટી હશે તો જીની કોફિશિયન્ટ જે છે એની વેલ્યુ શું હશે? શૂન્ય હશે. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. અદ્રશ્ય હાથ એ પદ શેના સાથે સંબંધિત છે? એટલે ઇનવિઝિબલ હેન્ડ જે છે એ આપણે ખબર જ છે, આપણે ભણીએ ત્યાં શરૂઆતથી જ આવે છે કે ઇનવિઝિબલ હેન્ડ જે છે એ એડમ સ્મિથ સાથે સંકળાયેલ છે. ઇનવિઝિબલ હેન્ડના મતલબથી એ ફ્રીલી માર્કેટ મૂવમેન્ટની વાત કરે છે કે માર્કેટ મૂવમેન્ટ જે છે એ ફ્રીલી થાય છે. ડિમાન્ડ અને સપ્લાય જે છે એ પ્રાઇસ ડિસાઇડ કરે છે. એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જીની સહગુણક અથવા તો જીની સૂચકાંક એ ખાલી જગ્યાના વિતરણ માટેનું એક આંકડાશાસ્ત્રીય માપ છે. તો જીની સહગુણક અથવા તો જીની સૂચકાંક એ એક દેશના લોકોની આવક અથવા તો સંપત્તિના વિતરણ માટેનું માપ છે. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વિકાસની પ્રક્રિયાને કોના દ્વારા અસમતુલાની સાંકળ તરીકે જોવામાં આવી છે? રોઝેન્ટીન રોડાન, બોલ્ડવિન, લેબેનસ્ટેન અથવા તો હર્શમેન. તો જ્યારે અસમતુલાની વાત આવે, વિકાસમાં અસમતુલા, ત્યારે હર્શમેનનું નામ તમારે યાદ રાખવાનું કે હર્શમેન જે છે એ વિકાસને અસમતુલાની સાંકળ તરીકે ઓળખે છે. તો અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. રોઝેન્ટીન રોડાનની વાત કરીએ તો એને બિગ પુશ થિયરી આપેલી હતી કે અર્થતંત્રમાં એક બિગ પુશ એટલે કે એક મોટો ધક્કો આપવો જોઈએ. કેના દ્વારા? ઇન્વેસ્ટમેન્ટ દ્વારા. ઇકોનોમીમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો એનો વિકાસ જે છે એ થઈ શકે છે. અને લેબેનસ્ટીનની થિયરી જે છે એ લો લેવલ ઇક્વિલિબ્રિયમ ટ્રેપ એટલે કે ઇકોનોમી જે છે એ લો લેવલ ઉપર આવી જાય, એ ઇક્વિલિબ્રિયમમાં એક ટ્રેપમાં ફસાઈ જાય છે, ગરીબીમાં ફસાઈ જાય છે, એની વાત લેબેનસ્ટાઈને કરેલી હતી. આમાં તમારે કયા મોડલ કયા અર્થશાસ્ત્રી આપેલા છે યાદ રાખવાનું કે રોઝેન્ટીન રોડાને બિગ પુશ થિયરી, લેબેનસ્ટીને લો લેવલ ઇક્વિલિબ્રિયમ ટ્રેપ, હર્શમેને અનબેલેન્સ ગ્રોથ, પછી લુઈસ મોડલ, પછી ફેઇરાનિસ મોડલ, હેરિસ ટોડેરોએ માઇગ્રેશનનું મોડલ આપેલું હતું. વ્યક્તિ જે છે એ સ્થળાંતર કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, રૂરલ ટુ અર્બન સ્થળાંતર કરે છે, એ હેરિસ ટોડેરો મોડલ દ્વારા સમજાવવામાં આવેલું હતું. કેલ્ડોર મોડલ, પેસિનિટી મોડલ, રોબિન્સન મોડલ, એ બધા જ મોડલ જે છે એ ઉપયોગી છે. એ મોડલમાં એનો બેસિક આઈડિયા શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો આપણે આ ક્વેશ્ચનના જવાબ આસાનીથી આપી શકીએ અને એનું કી ઇક્વેશન શું છે એ આપણે ખબર હોવી જોઈએ કે આ મોડલનું કી ઇક્વેશન શું છે. પછી શુમ્પીટર મોડલ જે છે એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું, એમાંથી પણ ક્વેશ્ચન્સ આવે છે. પછી એન્ડોજીનિયસ ગ્રોથ થિયરી જે છે, એન્ડોજીનિયસ ગ્રોથ થિયરીમાં મુખ્યત્વે રોમરનું મોડલ આવે છે, પછી એરોનું મોડલ આવે છે, લેવી હારી સેસન્સ્કીનું મોડલ આવે છે, અને રોમરના બે મોડલ આવે છે. એક નોલેજ ઉપર એનું મોડલ છે અને એક રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર મોડલ છે. એવી રીતના તમારે બધા મોડલ જે છે એનો બેસિક આઈડિયા લઈ લેવાનો, તો તમને પરીક્ષામાં ઉપયોગી થશે. સૌથી પહેલાં આપણે એડમ સ્મિથના મોડલની વાત કરીએ તો એડમ સ્મિથનું મોડલ જે છે એ આ એસ કર્વ દ્વારા અથવા તો એને સિગ્મોઇડ કર્વ પણ કહેવામાં આવે છે, એના દ્વારા એમને સમજાવેલું છે. તો મનુષ્ય જે છે એ પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટથી કામ કરે છે. એટલે મારે આ કામ કરવું છે એટલે હું આ કામ કરું છું, ટીચિંગ મને ગમે છે એટલે હું આ કામ કરું છું, એવું એડમ સ્મિથનું માનવું હતું. અને મનુષ્ય જે છે એ સેવિંગ્સ કરે છે પોતે, અને આ જે છે એગ્રીકલ્ચરલ સેવિંગ્સ છે, અને એ સેવિંગ્સ જે છે એ કન્ઝ્યુમ કરશે, કન્ઝમ્પશનમાં ઉપયોગમાં લાવ. એ સેવિંગ્સ જે છે એ કન્ઝમ્પશનના માધ્યમથી ઇન્ડસ્ટ્રી પાસે જશે, અને ઇન્ડસ્ટ્રી અથવા તો મેન્યુફેક્ચરિંગ કંપની જે છે કેપિટલ ફોર્મેશન કરશે. એ સેવિંગ્સથી નવા કેપિટલ, નવી મશીનરી જે છે એ લઈ આવશે, અને એનાથી ટેકનિકલ પ્રોગ્રેસ એટલે ટેકનિકલ વિકાસ થશે.
અને એનાથી શું થશે, પછી માર્કેટ એક્સપેન્શન થશે, બરાબર. અને એડમ સ્મિથના મોડલમાં જે છે એ ડિવિઝન ઓફ લેબરની વાત કરેલી છે કે લેબર જે છે એને પોતાની ક્ષમતાઓ મુજબ ડિવિઝનમાં વેચી દેવામાં આવે છે કે આની આ ક્ષમતા છે તો એ આ કામ કરશે, આની આ ક્ષમતા છે તો એ આ કામ કરશે. એવી રીતના ડિવિઝન ઓફ લેબર માર્કેટમાં હોય છે. એનાથી જે છે એની આ ટેકનિકલ ઇન્ડસ્ટ્રીની ઇન્કમ વધે છે, એનો પ્રોફિટ વધે છે, બરાબર. માર્કેટ એક્સપેન્શન થાય છે તો ઇન્કમ વધે છે, પ્રોફિટ પણ વધે છે અને ઇકોનોમીમાં પ્રોસ્પેરિટી પણ વધે છે. ઇકોનોમીમાં પ્રોસ્પેરિટી વધે છે. હવે પ્રોસ્પેરિટી વધે છે એટલે લેબર જે છે એની પોપ્યુલેશન પણ ઇન્ક્રીઝ થાય છે, લેબરની પોપ્યુલેશન વધે છે. અને આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઓફ પ્રોગ્રેસિવ સ્ટેટ, એટલે આ પ્રોગ્રેસિવ સ્ટેટનો પોઈન્ટ આ બતાવે છે ને કે માર્કેટ એક્સપેન્શન થાય છે, બરાબર, પ્રોસ્પેરિટી આવે છે. અને પ્રોસ્પેરિટી આવશે, હવે લેબર જે છે એ ખુશ થઈ ગયા, હવે ખુશ થઈ ગયા, લગ્ન કરી લીધા એટલે એની પોપ્યુલેશન વધશે. અને પછી આ જે છે પ્રોગ્રેસિવ સ્ટેટમાં આવશે અને પોપ્યુલેશન વધારાના કારણે વસ્તુની માંગ પણ વધશે. અને આપણા પાસે રિસોર્સિસ જે છે એ લિમિટેડ છે, બરાબર. અને એમાંથી આપણે લોકોની માંગ પૂરી કરવાની છે. એના લેબર ઇન્ક્રીઝ થયા એને લીધે કોમ્પિટિશન ઇન્ક્રીઝ થઈ લેબર માર્કેટમાં કે હવે હું વધારે કામ કરીશ, હું વધારે કામ કરીશ, એવી રીતના કોમ્પિટિશન વધી. એના લીધે જે છે એમ્પ્લોયરે જે છે એની વેજીસ ઘટાડી નાખી અને એમ્પ્લોયમેન્ટ પણ ઘટી ગયો. જે વધારાના લેબર હતા એને એમ્પ્લોયમેન્ટ જલ્દીથી મળે નહીં એટલે એમ્પ્લોયમેન્ટ પણ ઘટી ગઈ. બિઝનેસમેન જે છે એ કમ્પીટ કરવા માંડે છે પોતાનું પ્રોડક્ટ વેચવા માટે કે હું પહેલાં મારું પ્રોડક્ટ વેચીશ. એના માટે શું કરશે, એ પોતાના પ્રોડક્ટની પ્રાઇસ જે છે એ ઓછી કરી નાખશે. પ્રાઇસ ઓછી કરીએ તો એને પ્રોફિટ પણ ઓછું થશે અને પ્રોફિટ ઓછું થશે તો એ આગળ ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું કરશે. આ જે છે પરિસ્થિતિ એમાં આપણે અહીંયા એસના ટોચ ઉપર પહોંચી ગયા અને એ જ જે છે એ સ્ટેશનરી સ્ટેટ છે. એટલે આવી રીતના સીધું ચાલશે સ્ટેશનરી સ્ટેટ. અને એકવાર જ્યારે આપણે આ સ્ટેશનરી સ્ટેટમાં પહોંચી જઈએ ત્યારે કેપિટલ એક્યુમ્યુલેશન થતું નથી, એટલે કેપિટલ આપણું વધતું નથી. આપણે જે સેવિંગ્સ બચાવી, આગળ દીધી, એગ્રીકલ્ચરથી આગળ પાસ કરી, એ સેવિંગ્સ જે છે હવે આગળ પાસ નહીં થાય તો હવે કેપિટલ જે છે એને પણ વધશે નહીં, મશીનરી પણ વધશે નહીં, એટલે કે કેપિટલ એક્યુમ્યુલેશન થતું નથી. પર્યાવરણીય અર્થશાસ્ત્રમાં ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન થિયરીમાં જોઈએ તો આ થર્ડ અથવા તો ફોર્થ સ્ટેજમાં આપણે કહી શકીએ કે બર્થ રેટ ઇઝ ઇક્વલ ટુ ડેથ રેટ. એટલું થઈ ગયું. અહીંયા સ્ટેશનરી સ્ટેટ આવી ગયું એટલે લોકો જે છે એ બર્થ રેટ પણ સેમ છે અને ડેથ રેટ પણ સેમ છે. અને વેજીસ જે છે એટલે લેબરને જે વેજીસ મળે છે એ પણ એના સબસ્ટેન્શન્સ લેવલ મુજબ મળે છે, એટલે એનું જીવવા માટે જેટલું જરૂરી હોય એટલું એને વેજ મળી જાય છે. એટલે ખાવાનું ખાઈ શકે, રહી શકે અને કપડાં સારા પહેરી શકે એટલું એનું સબસ્ટેન્શન્સ લેવલ સુધીનું એને વેજ મળે છે. અહીં જે છે સ્ટેશનરી સ્ટેટ એમાં કોઈ પ્રોફિટ થતો નથી, નો ચેન્જ ઇન પર કેપિટા ઇન્કમ અને આ સ્ટેગ્નેટ પોઈન્ટ એસ ઉપર આવી જાય છે. તો સ્ટેશનરી સ્ટેટની વાત આવે તો એમાં એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડોનું નામ આવે છે. આપણે અહીં એડમ સ્મિથની થિયરી જોઈ, હવે આપણે ડેવિડ રિકાર્ડોની થિયરી જોઈએ. ડેવિડ રિકાર્ડો જે છે એ એમ કહે છે કે રેન્ટ જે છે આપણે જમીનનું ભાડું આપીએ એ ટોટલ પ્રોડક્ટમાં સમાવેશ થશે નહીં. ટોટલ પ્રોડક્ટ જે છે એમાંથી રેન્ટ બાદ કરીને આપણે જે મળે છે એ પ્રોફિટ હોય છે. એટલે પ્રોફિટ જે છે એ કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં લેબર વેજ અને બાકીનું નેટ પ્રોફિટ. આપણે પ્રોફિટની વાત કરીએ, રિકાર્ડોની થિયરીમાં પ્રોફિટ છે એ કોસ્ટ ઓફ પ્રોડક્શન. હવે કોસ્ટ ઓફ પ્રોડક્શન શું છે તો કે લેબરની વેજીસ. લેબરને આપણે વેજ આપી દીધી એટલે બાકી જે વધ્યું એ આપણો નેટ પ્રોફિટ, બરાબર. હવે રિકાર્ડોની થિયરીમાં ગ્રોથના એજન્ટ એટલે કે જે ગ્રોથ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે એ એજન્ટ, તો એ જે છે લેન્ડલોર્ડ, કેપિટલિસ્ટ અને લેબરર, આ ત્રણ જે છે એ ગ્રોથમાં મહત્ત્વપૂર્ણ છે. હવે આમાં કેપિટલ એક્યુમ્યુલેશન કેવી રીતના થાય છે એ સિમિલર ટુ સ્મિથ થિયરી. એટલે આ એડમ સ્મિથની થિયરી આપણે જે જોઈ એમાં જેવી રીતના કેપિટલ એક્યુમ્યુલેશન એટલે કેપિટલ એટલે કે મશીનરી જે વધતા હતા એવી જ રીતના અહીંયા રિકાર્ડોના મોડલમાં પણ છે. અને રિકાર્ડોના મોડલમાં પ્રોફિટ રેટ એ શું હશે તો કે ટોટલ પ્રોફિટ ડિવાઇડેડ બાય કેપિટલ એમ્પ્લોયડ. આપણે પ્રોફિટ રેટ શોધવો હોય તો એ જે છે એ ટોટલ પ્રોફિટ આપણે કેટલો થયો, બરાબર, એને ડિવાઇડેડ બાય આપણે કેટલા કેપિટલ એટલે કેટલી મશીનરી લગાવેલી હતી એ. અને આપણે રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ
રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોય ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ રેટ, એટલે આપણો જેટલો પ્રોફિટ થયો હશે એટલું જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખશું, એટલે રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ રેટ એવું અહીંયા લખેલું છે. અને પછી ટોટલ વેજ રેટ જોઈએ, તો વેજ રેટ આપણે શોધવું હોય તો ટોટલ વેજ ફંડ આપણા પાસે જે લેબર માટે આપણે વેજ ફંડ રાખ્યું છે ડિવાઇડેડ બાય લેબર એમ્પ્લોયડ, એટલે અગર આપણા પાસે 50 રૂપિયાનું વેજ ફંડ હોય અને આપણે 10 લેબરને કામ ઉપર રાખ્યા હોય તો એક લેબરને 5% વેજ રેટ મળશે એવું આપણે કહી શકીએ. હવે આ વેજ ફંડ જે છે એ કેવી રીતના હશે, તો એ જે છે એ નંબર ઓફ લેબર ઇન્ટુ વેજ રેટ ઓન વન લેબર. તો અગર આપણે 10 લેબર રાખ્યા અને 10 લેબરને 5-5 રૂપિયા આપ્યા તો આપણું વેજ ફંડ કેટલું હોવું જોઈએ, 50 રૂપિયા, અને ડિવાઇડેડ બાય આપણા કેટલા લેબર એમ્પ્લોય કર્યા, 10 લેબર એમ્પ્લોય કર્યા, તો 50 ડિવાઇડેડ બાય 10 એટલે 5% જે છે એ ટોટલ વેજ રેટ કહેવાશે, એ રિકાર્ડોની થિયરીમાં. અને વેજ રેટ અને પ્રોફિટ વચ્ચે નેગેટિવ રિલેશન છે. અગર આપણે વેજ વધારી દઈશું લેબરની તો આપણું પ્રોફિટ જે છે એ ઘટી જશે, એટલે આ નેગેટિવ રિલેશન થયું. અને વેજ જો ઘટાડશું તો આપણો પ્રોફિટ જે છે એ વધી જશે, તો અહીં નેગેટિવ રિલેશન એટલે નકારાત્મક સંબંધ છે વેજ અને પ્રોફિટ રેટ સાથે. પ્રાઇસ અગર વધશે, બરાબર, પ્રાઇસ રેટ અને ખાવાનાનો પ્રાઇસ વધશે, બરાબર. રિકાર્ડોએ જે છે એ કોણનું ઉદાહરણ લીધેલું છે કે ખાવાનાની પ્રાઇસ અગર વધશે તો એ લોકો જે છે એ વેજીસ વધારવાની માંગ કરશે અને એનાથી એનો પ્રોફિટ જે છે એ ઘટી જશે. પ્રાઇસ ઓફ કોર્ન ડિપેન્ડ ઓન ફર્ટિલિટી ઓફ લેન્ડ, એટલે જો જમીન હશે એની ફર્ટિલિટી સારી હશે, એ ફળદ્રુપ જમીન હશે તો એ વધારે કોર્ન ઉગાડશે, બરાબર. અને એ વધારે કોર્ન ઉગાડશે તો એ જે છે એ સસ્તા પ્રાઇસ ઉપર આપણે એને વેચી શકશું. અને જો એ જમીન ફર્ટાઇલ નહીં હોય તો એ જે છે એ આપણે કોર્ન જે છે એ મોંઘા મળશે, એટલે એની પ્રાઇસ જે છે એ વધી જશે. એટલે પ્રાઇસ ઓફ કોર્ન જે છે એ જમીનની ફર્ટિલિટી ઉપર ડિપેન્ડ કરે છે. હવે વેજ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પ્રાઇસ ઓફ કોર્ન, એવી રીતના આપણે કહી શકીએ કે અગર પોપકોર્નની પ્રાઇસ જે છે એ વધી તો આપણે વેજ વધારવાની પણ ડિમાન્ડ કરશું. વેજ જે છે એ સબસિસ્ટન્સ લેવલની આપવામાં આવે છે, એટલે શ્રમિક જે છે એ જીવન જરૂરિયાતની સામાન લઈ શકે એટલી એને વેજ આપવામાં આવે છે. અને જો એની પોપ્યુલેશન વધશે તો વસ્તુની માંગ વધશે, ફૂડની માંગ જે છે એ વધશે, બરાબર. એના લીધે જે છે એ પ્રાઇસ ઓફ ફૂડ જે છે એ પણ વધશે. ડિમાન્ડ અગર વધશે અને સપ્લાય એને પૂરી નહીં કરી શકતી હોય, સપ્લાય સ્થિર હશે તો પ્રાઇસ જે છે એ વધશે, પ્રાઇસ ઓફ ફૂડ ઇન્ક્રીઝ. પછી લો ઓફ સપ્લાય કામ કરશે, એટલે જ્યાં પ્રાઇસ વધારે હશે ત્યાં આપણે વધારે સપ્લાય કરવાનું પસંદ કરશું, બરાબર. તો લો ઓફ સપ્લાય કામ કરશે અને ક્વોન્ટિટી સપ્લાય આપણે ઇન્ક્રીઝ કરશું ફૂડની. હવે આપણે સપ્લાય ઇન્ક્રીઝ કેવી રીતના કરશું, તો માર્જિનલ લેન્ડ એટલે કે લેસ ફર્ટાઇલ લેન્ડનો ઉપયોગ કરીને. હવે આપણા પાસે જે ફળદ્રુપ જમીન જે છે એમાં તો આપણે કોર્ન ઉગાડી લીધા છે, બરાબર. હવે તો સપ્લાય વધારવી કેવી રીતે, તો સપ્લાય વધારવા માટે આપણે લેસ ફર્ટાઇલ એટલે ઓછી ફળદ્રુપ જમીન જે છે એનો પણ ઉપયોગ કરી લેશું અને આ વધેલી ડિમાન્ડ જે છે એ આપણે પૂરી કરવાનો પ્રયત્ન કરશું, બરાબર. અને અહીંયા પ્રાઇસ વધી ગયા, બરાબર, ફૂડના પ્રાઇસ વધી ગયા એટલે વેજીસ પણ વધારવી પડશે. અને જો વેજીસ વધારશું તો આપણો પ્રોફિટ ઓછો થઈ જશે. હમણાં આપણે નેગેટિવ રિલેશન જોયું ને એ પ્રમાણે કે વેજ વધી તો પ્રોફિટ જે છે એ ઘટી જશે. રિકાર્ડો જે છે એ ડિમિનિશિંગ માર્જિનલ રિટર્ન ટુ લેન્ડ જે છે એ કહે છે જમીનને ઘટતું વળતર મળે છે. અને રિકાર્ડોએ મેન્શન કરેલું કે ઇકોનોમીની નેચરલ ટેન્ડન્સી છે કે તે સ્ટેશનરી સ્ટેટમાં આવી જશે, તેનાથી આગળ ઇકોનોમિક ગ્રોથ પોસિબલ નથી, આવું ડેવિડ રિકાર્ડો કહે છે કે આપણે એકવાર અગર સ્ટેશનરી સ્ટેટમાં આવી ગયા તો એના પછી ગ્રોથ પોસિબલ નથી. એડમ સ્મિથે જે કહ્યું હતું કે કેપિટલિસ્ટનો એન્ડ ક્યારે આવશે, જ્યારે નેચરલ રિસોર્સિસ જે છે એ સ્કેર્સ છે, આપણા પાસે નેચરલ રિસોર્સિસની માત્રા ઓછી છે, એટલે લિમિટેડ રિસોર્સિસમાં આપણે લોકોની ડિમાન્ડ પૂરી નહીં કરી શકીએ, ત્યારે કેપિટલિઝમનો એન્ડ આવે છે. અને રિકાર્ડોની થિયરીની વાત કરીએ તો રિકાર્ડોએ ડિમિનિશિંગ માર્જિનલ રેટની વાત કરી છે કે આપણે સમય જતાં ઘટતું વળતર મળે છે. તો અહીં આપણે રિકાર્ડોની થિયરી જોઈ
હવે આપણે કાર્લ માર્ક્સનું મોડલ જોઈએ તો કાર્લ માર્ક્સનું મોડલ જે છે એમાં કાર્લ માર્ક્સે એક્સપ્લોટેશનની વાત કરેલી છે કે વર્કર જે છે એનું શોષણ વધારે થાય છે. માર્ક્સનું જે પુસ્તક દાસ કેપિટલ એમાં એમને પોતાની થિયરી આપેલી છે. માર્ક્સની થિયરી જોઈએ તો એના પ્રમાણે નેશનલ ઇન્કમ જે છે એ CV+S છે. હવે C એટલે શું તો કે કોન્સ્ટન્ટ કેપિટલ, V એટલે વેરિયેબલ કેપિટલ ને S એટલે સરપ્લસ વેલ્યુ. તો કોન્સ્ટન્ટ કેપિટલની વાત કરીએ તો કોન્સ્ટન્ટ કેપિટલમાં મશીન, ટૂલ્સ એનો સમાવેશ થાય છે. વેરિયેબલ કેપિટલ એમાં વેજીસનો સમાવેશ થાય છે. વર્કરને આપણે વેજીસ આપીએ છીએ એ વેરિયેબલ છે, એટલે કે દર મહિને આપણે એને વેજીસ જે છે એ આપવી પડે છે. કોન્સ્ટન્ટ એટલે શું તો કે એકવાર ખર્ચો કરી લીધો, આપણે મશીન લઈ લીધું તો એ ઘણા સમય સુધી ચાલશે, એ કોન્સ્ટન્ટ કેપિટલ. આ વેરિયેબલ કેપિટલ. સરપ્લસ વેલ્યુ જોઈએ તો S/V એટલે વેરિયેબલ કેપિટલથી આપણે જે સરપ્લસ પ્રાપ્ત થયું. હવે વેરિયેબલ કેપિટલ શું છે? આપણે લેબર ને વેજીસ, એનાથી આપણે જે સરપ્લસ પ્રાપ્ત થયું છે એ એટલે S/V. આને આપણે સ્મોલ s તરીકે પણ લખી શકીએ. સ્મોલ s તરીકે અહીં લખ્યું તો અહીં જે છે એ S = V × S આપણે એવી રીતના લખી શકીએ. અને ઓર્ગેનિક કમ્પોઝિશન ઓફ કેપિટલ જોઈએ તો C/V એટલે કોન્સ્ટન્ટ કેપિટલ અને વેરિયેબલ કેપિટલનો રેશિયો જે છે એને ઓર્ગેનિક કમ્પોઝિશન કહેવાશે. C = K × V લખી શકીએ. બે સામે છે એટલે આપણે ક્રોસ ગુણાકાર લખી શકીએ કે C = K × V. હવે આપણે નેશનલ ઇન્કમ જોઈએ કાર્લ માર્ક્સના મોડલમાં તો નેશનલ ઇન્કમ = C+V+S. તો C જે છે એની જગ્યાએ આપણે આ મૂકી દીધું K × V અને V જે છે એ આપણે એમને મૂકી દીધું અને સરપ્લસ વેલ્યુ જે છે એમાં S × V મૂકી દીધું. હવે અહીં જે છે એ Vને આપણે કોમન લઈ લીધું તો એ બની જશે K + V ને V એટલે અહીંયા 1 રહેશે અને SV છે તો S એવી રીતના થશે. બરાબર. તમારે આ બધા સૂત્રો યાદ રાખવાના છે, એ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકશે કે સરપ્લસ વેલ્યુ, ઓર્ગેનિક કમ્પોઝિશન અને રેટ ઓફ પ્રોફિટ. આ 3 સૂત્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો રેટ ઓફ પ્રોફિટ જોઈએ તો સરપ્લસ વેલ્યુ કોન્સ્ટન્ટ પ્લસ વેરિયેબલ કેપિટલ. તો એસની જગ્યાએ જે છે આપણે સૂત્રમાં મૂકેલું છે એ પ્રમાણે મૂકીશું કે V × S એ એસની જગ્યાએ મૂકશું અને C+V જે છે એના C+V એટલે VK + 1 મૂકશું અહીંયા. તો અહીં V કેન્સલ થઈ જશે, એ થઈ જશે S/K + 1 અને આ જે છે એ રેટ ઓફ પ્રોફિટ છે. હવે આ રેટ ઓફ પ્રોફિટ જે છે એ પોઝિટિવ રિલેટેડ છે સરપ્લસ વેલ્યુ સાથે અને નેગેટિવ રિલેટેડ છે C+V સાથે. એટલે અગર રેટ ઓફ પ્રોફિટ જે છે એ વધશે તો C+V જે છે એ ઘટેલું હશે તો જ આપણું પ્રોફિટ વધશે. કેવી રીતે? તો C+Vમાં શું સામેલ થાય છે? તો C એટલે કોન્સ્ટન્ટ એટલે મશીનરી અને V એટલે વેરિયેબલ એટલે લેબર ને વેજીસ. જો આપણે વેજીસ ઓછી આપશું અને કોન્સ્ટન્ટ કેપિટલ ઉપર ઓછો ખર્ચો કરશું તો આપણું પ્રોફિટ જે છે એ વધશે. અને સરપ્લસ વેલ્યુ સાથે પોઝિટિવલી રિલેટેડ છે. આપણે લેબર જે છે એના પાસે કામ કરાવ્યું અને એના જે પગાર જે છે એ પગાર ઓછો આપ્યો તો આપણા પાસે સરપ્લસ વેલ્યુ વધી. હવે એ સરપ્લસ વેલ્યુ વધશે, બરાબર, તો આપણો રેટ ઓફ પ્રોફિટ જે છે એ પણ વધશે. તો આ સરપ્લસ સાથે પોઝિટિવલી રિલેટેડ છે એટલે બે સાથે હોય અને આપણે કોઈ પણ સૂત્રમાં આવી રીતના જોઈએ કે જે સામસામે હોય એ પોઝિટિવલી રિલેટેડ હોય અને જે નીચે ડિનોમિનેટરમાં જે હોય નેગેટિવલી રિલેટેડ હોય. તો અહીં પણ એવી જ રીતના છે કે રેટ ઓફ પ્રોફિટ જે છે આના સાથે નેગેટિવલી રિલેટેડ છે અને એસ સાથે પોઝિટિવલી રિલેટેડ છે. તો અહીં તમારે સૂત્રોમાં સરપ્લસ વેલ્યુનું સૂત્ર યાદ રાખવું, રેટ ઓફ પ્રોફિટનું સૂત્ર યાદ રાખવું અને ઓર્ગેનિક કમ્પોઝિશન ઓફ કેપિટલનું સૂત્ર યાદ રાખવું. એ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે. હવે આપણે રોસ્ટોવની ગ્રોથની થિયરીની વાત કરીએ તો રોસ્ટોવે 5 સ્ટેજીસ આપ્યા હતા ઇકોનોમિક ગ્રોથના. ફર્સ્ટ સ્ટેજ જે છે એ ટ્રેડિશનલ સોસાયટી છે. ફર્સ્ટ સ્ટેજની વાત કરીએ તો ટ્રેડિશનલ સોસાયટી એટલે કે લોકો કૃષિ ઉપર નભતા હતા તે. ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ <5% એટલે 5%થી પણ ઓછું કરવામાં આવતું હતું GNPનું. એટલે કુલ રાષ્ટ્રીય આવકનું 5% કરતાં પણ ઓછું ઇન્વેસ્ટમેન્ટ. એ પહેલું સ્ટેજ કહેવાય ટ્રેડિશનલ સોસાયટી.
બીજા સ્ટેજની વાત કરીએ તો પ્રી કન્ડિશન ટુ ટેક ઓફ, એટલે આપણે પ્લેનમાં જતા હોઈએ ત્યારે એમ આવે ને ટેક ઓફ, પ્રી કન્ડિશન ટુ ટેક ઓફ, પછી ડ્રાઈવ ટુ મેચ્યોરિટી અને હાઈ માસ કન્ઝમ્પશન. એવી રીતના પ્રી કન્ડિશન ટુ ટેક ઓફ એટલે ઉડવા પહેલાંની કન્ડિશન. તો એમાં જે છે એ આપણી રાષ્ટ્રીય આવકના 5% ઇન્વેસ્ટમેન્ટ આપણે ઇકોનોમીમાં કરી તો આપણે રોસ્ટોવના બીજા સ્ટેજમાં છીએ એમ કહી શકાય. ત્રીજા સ્ટેજની વાત કરીએ તો ટેક ઓફ સ્ટેજ. ટેક ઓફ સ્ટેજમાં જે છે એ 5 થી 10% ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, જીએનપીનું રાષ્ટ્રીય આવકનું 5 થી 10% ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો એને એમ કહી શકીએ કે આપણી ઇકોનોમી રોસ્ટોવના ટેક ઓફ સ્ટેજમાં છે. પછીનું સ્ટેજ જોઈએ તો ડ્રાઈવ ટુ મેચ્યોરિટી, એટલે કે આપણી ઇકોનોમીમાં રાષ્ટ્રીય આવકના 10 થી 20% જે પૈસા જે છે એ ઇન્વેસ્ટમેન્ટમાં ખર્ચાય તો આપણે ચોથા સ્ટેજમાંથી એમ કહી શકાય. ને પછીનું સ્ટેજ એમ છે કે હાઈ માસ કન્ઝમ્પશન, એટલે એ સ્ટેજ એવું સ્ટેજ છે કે જ્યાં આપણે લક્ઝરિયસ આઇટમ પણ ખરીદી શકીએ છીએ અને સોસાયટીનું આખું સ્ટ્રક્ચર જ ચેન્જ થઈ જાય છે. કિન્ડલબર્જર નામના અર્થશાસ્ત્રીએ ગોમ્પેટ્સ એસ કર્વ દ્વારા રોસ્ટોવના આ 5 સ્ટેજીસ જે છે એને આકૃતિમાં દર્શાવ્યા હતા, આવા એસ ટાઈપના આકૃતિમાં, કે આ પહેલું સ્ટેજ, આ બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. એવી રીતના કિન્ડલબર્જરે સમજાવેલું હતું, રોસ્ટોવના સ્ટેજનું વર્ણન કરેલું હતું. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભવિષ્યની પેઢીઓની ક્ષમતાને અસર પહોંચાડ્યા સિવાયનો વિકાસ કે જે વર્તમાન પેઢીની જરૂરિયાતને પોષે છે, આ ટકાઉ વિકાસની વ્યાખ્યા જે છે એ કોણે આપેલી હતી? અમર્ત્ય સેન, વર્લ્ડ બેંક કમિટી, IMF કે બ્રટલેન્ડ કમિશન? તો આ વ્યાખ્યા જે છે એ બ્રટલેન્ડ કમિશન દ્વારા આપવામાં આવેલી હતી. તો અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. આ વ્યાખ્યા જે છે એ સતત વિકાસની વ્યાખ્યા છે. ટકાઉ વિકાસ અથવા તો એને સતત વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત છે. એ બ્રટલેન્ડ કમિશનમાં આ વ્યાખ્યા આપી હતી સતત વિકાસની. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે વિકાસ પ્રક્રિયામાં એક મહત્વનો ઉદ્દેશ સમાવેશક વૃદ્ધિનો છે, તેના પરિપ્રેક્ષ્યમાં નીચેનામાંથી કયું સમાવેશક વૃદ્ધિનું કારણ નથી? અહીં જે છે ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરેલી છે. તો ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે શું? ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે બધાનો સમાવેશ કરીને વિકાસ કરવો. તો આમાંથી કયું એક સમાવેશક વૃદ્ધિનું કારણ નથી એ શોધવાનું છે. તો ગરીબીમાં ઘટાડો, એટલે ગરીબીમાં ઘટાડો થશે. આપણે બધાને સાથે મળીને વિકાસ કરશું તો ગરીબીમાં ઘટાડો થશે, એટલે એનું સમાવેશક પરિબળ છે. પછી વિનિવેશની વાત કરીએ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ. તો ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે વિનિવેશ જે છે આના સાથે સંકળાયેલું નથી. ઇન્વેસ્ટમેન્ટ હોત તો હજી આપણે એમ કહેશું કે સંકળાયેલું, પણ ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ આમાં સંકળાયેલું નથી. સુશાસન એટલે ગુડ ગવર્નન્સ અને કૌશલ્ય નિર્માણ એ પણ વિકાસની પ્રક્રિયામાં મહત્વનો સમાવેશક છે. ગરીબીમાં ઘટાડો, સુશાસન અને કૌશલ્ય નિર્માણ એ વિકાસની પ્રક્રિયામાં એક મહત્વના સમાવેશકો હોઈ શકે, પણ વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ એમાં ના હોય, એટલે કે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે વિકાસના અર્થતંત્રમાં અધિશેષ મૂલ્યના સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવેલો હતો? સરપ્લસ વેલ્યુ એ કોના દ્વારામાં આપવામાં આવેલું હતું? તો શુમ્પીટર, કાર્લ માર્ક્સ, રિકાર્ડો અને જોન રોબિન્સન. તો શુમ્પીટરનું મોડલ તો ઇનોવેશન પર આધારિત હતું. કાર્લ માર્ક્સનું મોડલ જે છે એ સરપ્લસ વેલ્યુ એટલે અધિશેષ મૂલ્ય પર આધારિત હતું, એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. રિકાર્ડોની થિયરીની વાત કરીએ તો રિકાર્ડોની થિયરી જે છે એ સ્ટેશનરી સ્ટેટ સમજાવે છે. શ્રીમતી જોન રોબિન્સનનું મોડલ જે છે એ પણ લેબર અને કેપિટલની સમતુલા સૂચવે છે. ડેલ્ટા N/N = ડેલ્ટા K/K, એટલે લેબરમાં થતો ચેન્જીસ એ કેપિટલમાં થતા ચેન્જીસની બરાબર હોય તો એ સમતુલા કહેવાય. આ રોબિન્સન મોડલ કહે છે. આ એનું કી ઇક્વેશન છે, એ તમારે યાદ રાખવાનું. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું આર્થિક વિકાસનું અવરોધક છે? મૂડીદરનો ન્યૂનતમ દર એટલે લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન, ગરીબીનું 20 ચક્ર અને સામાજિક આર્થિક અવરોધક એ ઉપરના બધા જ. તો આ બધા જ જે છે એ વિકાસમાં અવરોધક છે, એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે UNDPએ નવો ગરીબી આંક દાખલ કરેલ તેને શું કહેવાય છે? ગરીબી
માનવ ગરીબી આંક, ગરીબમાં ગરીબ આંક, સામાજિક ગરીબી કે બહુઆયામી ગરીબી આંક? તો યુએનડીપી દ્વારા ન્યૂ પોવર્ટી ઇન્ડેક્સ એ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, એટલે પોવર્ટીના અલગ અલગ બીજા ડાયમેન્શન પણ એમાં એડ કરવામાં આવેલા. તો અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો એના માટેની પૂર્વ શરત કઈ છે? જીડીપીમાં કૃષિ ક્ષેત્રના હિસ્સામાં વધારો થવો જોઈએ, રાષ્ટ્રીય અન્ન સુરક્ષાની ખાતરી હોવી જોઈએ અને જીવન જરૂરી અને પોષણયુક્ત સલામતી પૂરી પાડવી જોઈએ, કે ઉપરના બધા જ? તો કૃષિ ક્ષેત્રની ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારા માટે આ ત્રણેય જરૂરી છે, એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જીવન કોષ્ટકો એટલે કે લાઈફ ટેબલ ઈ શેનો અભ્યાસ કરે છે? સમકાલીન વ્યક્તિઓના સમૂહ અથવા તો પેઢી જીવન કોષ્ટ, સમયગાળા જીવન કોષ્ટ અથવા તો માનવ જીવન કોષ્ટ? તો ઈ જે છે એ સમકાલીન વ્યક્તિઓના સમૂહ અને સમયગાળા જીવન કોષ્ટ, એટલે એ અને બી સાચા છે, એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. રોસ્ટોના સિદ્ધાંતમાં પરિપક્વતા દિશા એટલે કે ડ્રાઈવ ટુ મેચ્યોરિટી સ્ટેજ આપણે જોયું હતું. વિકાસની પ્રક્રિયાની શરૂઆત કરે છે, વિકાસની પ્રક્રિયા પૂરી કરે છે, ઉડ્ડયન પહેલાં આવે છે કે ઉડ્ડયન પછી આવે છે? તો આપણે 5 સ્ટેજ જોયા હતા, તે ફરીથી યાદ કરી લઈએ. ફર્સ્ટ સ્ટેજ હતું ટ્રેડિશન સોસાયટી, બીજું સ્ટેજ પ્રી કન્ડિશન ટુ ટેક ઓફ, થર્ડ સ્ટેજ ટેક ઓફ અને એના પછી ડ્રાઈવ ટુ મેચ્યોરિટી. તો એ ટેક ઓફ પછીનું આવે છે, એટલે એ ઉડ્ડયન પછી આવે છે, ફોલોઝ ધ ટેક ઓફ. તો અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે જીવનના ભૌતિક ગુણવત્તા આંકની સંરચનામાં શેનો સમાવેશ થાય છે? એટલે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સમાં શેનો સમાવેશ થાય છે? 1 વર્ષની વયે જીવનની અપેક્ષા, પાયાની સાક્ષરતા અને વ્યક્તિગત આવક. હવે વ્યક્તિગત આવકનો સમાવેશ નથી થતો, આ બે સાચા હતા, પણ આ વ્યક્તિગત નહીં આવે. પાયાની સાક્ષરતા, પોષણ અને 1 વર્ષના વયે જીવનની અપેક્ષા ઓપ્શન પણ ખોટો છે. 1 વર્ષની ઉંમરે જીવનની અપેક્ષા, પાયાની સાક્ષરતા અને શિશુ મૃત્યુદર. તો આ ત્રણે ઇન્ડિકેટર ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના છે. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. અને આ ચોથા ઓપ્શનમાં જીવન ધોરણનું સ્તર જે છે એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંકમાં આવે છે, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં નહીં. અને આમાં જે છે એ શિશુ મૃત્યુદર આપેલું નથી, એની જગ્યાએ પોષણ આપેલું છે, એટલે બી ઓપ્શન પણ ખોટો છે. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. કોણે ભવ્ય નવીનતાના પડકારોનો પ્રારંભ કર્યો છે? ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ જે છે એ કોણે એનો પ્રારંભ કર્યો છે? વડાપ્રધાનની ઓફિસ એટલે કે પીએમઓ, અથવા વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, નીતિ આયોગ કે અટલ નવીનતા કાર્યક્રમ એટલે અટલ ઇનોવેશન પ્રોગ્રામ? તો આ ભવ્ય નવીનતા પડકારનો પ્રારંભ એટલે કે ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ એ નીતિ આયોગ દ્વારા એનો પ્રારંભ કરવામાં આવેલો હતો, એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે મજૂર બચત તકનીકી પ્રગતિ એ શેના માટે મહત્વપૂર્ણ છે? એટલે કે લેબર સેવિંગ ટેકનિકલ પ્રોગ્રેસ આપણે ક્યાં અપનાવશું? લેબર સેવિંગ એટલે શું? કે આપણે આપણા ઉત્પાદનમાં આપણે લેબરનો ઓછો ઉપયોગ કરશું. તો આપણો દેશ તો વિકાસશીલ દેશ છે, અને વિકાસશીલ દેશમાં લેબર વધારે પ્રમાણમાં હોય છે, એટલે આપણે લેબરનો ઓછો ઉપયોગ નહીં કરીએ. તો એ કયા દેશમાં લેબરનો ઓછો ઉપયોગ થશે? તો એ વિકસિત દેશોમાં લેબરનો ઉપયોગ ઓછો થશે. વિકાસમાન દેશો છે, કૃષિ આધારિત દેશો જે છે, અને વધુ વસ્તીવાળા દેશ, એમાં વધારે વસ્તી તો લેબરની જ હશે, એટલે આપણે લેબર સેવિંગ ટેકનિક કેવી રીતના અપનાવી શકીએ? એટલે લેબર સેવિંગ એટલે આપણે વધારે પડતું કેપિટલનો ઉપયોગ કરી અને લેબરનો ઉપયોગ ના કરી, એને લેબર સેવિંગ કહેવાય. કે મજૂર બચત તકનીક. મજૂર બચત તકનીક જે છે એ વિકસિત દેશમાં થઈ શકશે, કારણ કે વિકસિત દેશમાં કેપિટલ એટલે કે મૂડી છે એ વધારે પ્રમાણમાં હોય છે, એટલે એ લોકો જે છે એ લેબર સેવિંગ ટેકનિકનો યુઝ કરી શકશે. એટલે આનો સાચો જવાબ છે સી ઓપ્શન. વિકસિત દેશો જે છે એમાં મજૂર બચત તકનીક પ્રગતિનો ઉપયોગ એ વધારે મહત્વપૂર્ણ બની જાય છે. મૂડી ઉત્પાદન ગુણોત્તર ઉલ્લેખ કરે છે, એટલે કેપિટલ આઉટપુટ રેશિયો શું દર્શાવે છે? ઉપભોક્તા વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી મૂડીના એકમો, 1 એકમ જેટલું ઉત્પાદન કરવા માટે આવશ્યક મૂડીના એકમો, કે મૂડી સંપત્તિ સ્થાપિત કરવા માટે જરૂરી મૂડીની રકમ, કે આમાંથી એક પણ નહીં.
તો કેપિટલ આઉટપુટ રેશિયો જે છે એ પર આઉટપુટે કેટલી મૂડીની જરૂર પડશે એ બતાવે છે. એટલે 1 એકમ જેટલું ઉત્પાદન કરવા માટે કેટલી આવશ્યક મૂડી એટલે કેપિટલ છે તે દર્શાવે છે. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. એડમ સ્મિથે આગાહી કરી હતી કે અર્થતંત્ર એ સ્થિર રાજ્યમાં સમાપ્ત થશે, કારણ કે એટલે એડમ સ્મિથની થિયરી આપણે જોઈએ અને ડેવિડ રિકાર્ડોની, એમાં સ્ટેશનરી સ્ટેટ આવે છે. તો એડમ સ્મિથે સ્ટેશનરી સ્ટેટ ક્યારે આવશે એવું ક્યારે કહ્યું હતું? એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડોની થિયરી જોઈ, એમાં સ્ટેશનરી સ્ટેટ એટલે કે સ્થિર રાજ્ય આવે છે. તો એડમ સ્મિથે એમ કહ્યું હતું કે અર્થતંત્રમાં નેચરલ રિસોર્સિસ લિમિટેડ છે, એટલે કે કુદરતી સંસાધનો મર્યાદિત છે, એટલે અર્થતંત્રમાં સ્ટેશનરી સ્ટેટ એટલે કે સ્થિર રાજ્ય આવશે. અને ડેવિડ રિકાર્ડોએ શું કહ્યું? જમીનને ઘટતું વળતર મળે છે, એટલે ઇકોનોમી જે છે એ સ્થિર રાજ્યમાં આવશે, એટલે સ્ટેશનરી સ્ટેટમાં આવશે, એવું ડેવિડ રિકાર્ડોએ કહ્યું હતું. અહીં એડમ સ્મિથનું પૂછ્યું છે કે સ્થિર રાજ્યમાં સમાપ્ત ક્યારે થશે, અર્થતંત્ર સ્થિર રાજ્યમાં ક્યારે સમાપ્ત થશે? તો એડમ સ્મિથે કહ્યું હતું કુદરતી સંસાધનોની અછત, ખેત જમીન ઉપલબ્ધ રહેશે નહીં, કે નિયોજકની અછત, કે લોકોને કામ કરવાનું છોડી દેશે, એવું નહોતું કીધેલું. પણ અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ગ્રામીણ વિસ્તારમાં ₹32 એક દિવસના અને ₹47 શહેરી વિસ્તારના એક દિવસના ગરીબી રેખા માટે આ કઈ સમિતિએ નક્કી કરેલ છે? તેંડુલકર, સક્સેના, રંગરાજન કે લાકડાવાલા? તો આ જે છે એ રંગરાજન સમિતિએ નક્કી કરેલું હતું. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. ગરીબી માટેની સમિતિઓ તમે ક્રોનોલોજીમાં એટલે કે જે સમિતિઓ કયા વર્ષમાં બનેલી એને ક્રમ મુજબ યાદ રાખવાની રહેશે. એમાં સૌથી પહેલાં દાંડેકર, પછી અલગા, પછી લકડાવાલા, પછી તેંડુલકર અને છેલ્લે જે છે એ રંગરાજન. આ 5 કમિટી ગરીબી માટે ઇમ્પોર્ટન્ટ છે. નિષ્ણાંત સમૂહ સી રંગરાજન કમિટી હેઠળ અંદાજિત ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ લોકોની ટકાવારી કેટલી હતી? તો એ જે છે એ 30.9% હતી. અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ફે અને રેનિસ તેમની પુસ્તક ડેવલપમેન્ટ ઓફ લેબર સરપ્લસ ઇકોનોમીમાં શેના પર દલીલ કરેલી છે? ગરીબોની અમીરો પર પરાધીનતા, શહેરી અને ગ્રામીણ પ્રદેશોની આંતર આધારિતતા, કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રો વચ્ચે આંતર આધારિતતા, કે કેન્દ્રના રાષ્ટ્રો અને પારિટીયના રાષ્ટ્રો વચ્ચે વ્યાપાર? તો ફેય અને રાનિસ મોડેલ જે છે એને ડિપેન્ડન્સી થિયરી પણ કહેવામાં આવે છે. એ ઔદ્યોગિક ક્ષેત્રનો આધાર એ કૃષિ પર રહેલો છે એ સમજાવે છે. એ બંને કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રની આંતર આધારિતતા સમજાવે છે. ફેય રેનિસ મોડેલ. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે કે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રો વચ્ચે આંતર આધારિતતા એના ઉપર અને રેનિસ એ દલીલ કરેલી હતી. એગ્રીકલ્ચરમાં જે લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી 0 છે, એટલે જે લેબર એટલે કે જે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 0 છે એ ઉદ્યોગમાં સ્થળાંતર કરે છે. એગ્રીકલ્ચરમાંથી જે સરપ્લસ લેબર જે છે એને ઉદ્યોગમાં મોકલવામાં આવે છે, એવું ફે અને રાનિસ મોડેલમાં સમજાવવામાં આવેલું છે. અને કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રની આંતર આધારિતતા વિશે પણ સમજાવવામાં આવ્યું છે. ભારતમાં સૌથી ઊંચો વૃદ્ધિદરનો પુરાવો નીચેનામાંથી કઈ યોજનામાં છે? હાઈએસ્ટ ગ્રોથ રેટ કઈ યોજનામાં હતો? 10મી યોજનામાં સૌથી વધારે ગ્રોથ રેટ હતો. 10મી યોજનામાં 8% આપણે ટાર્ગેટ કર્યું હતું, પણ આપણો ગ્રોથ જે છે એ 7.6% અચીવ થયો હતો. 9મી યોજનાની વાત કરીએ તો 9મી યોજનામાં 6.5% ટાર્ગેટ કરેલો હતો અને આપણે અચીવ કેટલો કરી શક્યા? 5.4%. એ 9મી યોજનામાં. પછી હવે આપણે 8મી યોજના જોઈએ તો 8મી યોજના એમાં આપણે 6.8%નો ટાર્ગેટ કરેલો હતો અને આપણે એકચ્યુઅલી 5.6% અચીવ કરી શક્યા હતા. અને 7મી યોજનાની વાત કરીએ તો 7મી યોજનામાં આપણો 5%નો ટાર્ગેટ હતો અને આપણે એકચ્યુઅલ 6% અચીવ કરી શક્યા. તો અહીં સૌથી વધારે ગ્રોથ જે છે એ 10મી પંચવર્ષીય યોજનામાં છે કે આપણે ટાર્ગેટ 8% કરેલો હતો, પણ આપણે એકચ્યુઅલ 7.6%નો ગ્રોથ રેટ
પ્રાપ્ત કરી શક્યા હતા. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન હેરડ-ડોમર મોડલ ઉપર બેઝ છે કે હેરડ-ડોમર મોડલમાં G ઇઝ ઇક્વલ ટુ S/V. તો આ V જે છે એ શું છે? રાષ્ટ્રના મૂડીનું જથ્થાનું મૂલ્ય, રાષ્ટ્રનો બચતનો દર તેના ઉત્પાદનના સંદર્ભમાં, કે રાષ્ટ્રના મૂડીના જથ્થામાં ફેરફાર, કે વધતો મૂડી ઉત્પાદન ગુણોત્તર. તો V જે છે એ વધતો મૂડી ઉત્પાદન ગુણોત્તર છે, એટલે કે ઇન્ક્રીમેન્ટલ કેપિટલ આઉટપુટ રેશિયો છે. આ S જે છે એ સેવિંગ એટલે કે બચત છે, અને V જે છે એ કેપિટલ આઉટપુટ રેશિયો, એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે કે આ V જે છે ઇન્ક્રીમેન્ટલ કેપિટલ આઉટપુટ રેશિયો છે, અને આ S જે છે એ સેવિંગ છે. એ ગ્રોથ રેટ જે છે એ સેવિંગ સાથે પોઝિટિવલી રિલેટેડ છે, એટલે આપણા પાસે સેવિંગ્સ વધશે તો એના લીધે આપણે ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે, અને ઇન્વેસ્ટમેન્ટ વધશે તો ગ્રોથ પણ વધશે. સોલોના મોડલમાં માથાદીઠ ઉત્પાદન એ નીચેનામાંથી શાનું વિધેય છે? તકનીકી વિકાસ, શ્રમ મૂડી ગુણોત્તર, મૂડી ઉત્પાદન ગુણોત્તર, કે મૂડી ઉત્પાદનના ગુણોત્તરમાં થતા ફેરફારનો દર. તો સોલો મોડલમાં માથાદીઠ ઉત્પાદન એ શ્રમ મૂડી ગુણોત્તર એટલે કે લેબર કેપિટલ રેશિયો એનું ફંક્શન છે, શ્રમ મૂડી ગુણોત્તરનું વિધેય છે. કેવી રીતે? તો આઉટપુટ પર પર્સન આપણે જોઈએ કે આઉટપુટ પર કેપિટા એટલે કે ઉત્પાદન, માથાદીઠ ઉત્પાદન જોઈએ તો લેબર ને કેપિટલનો રેશિયો કેટલો છે એના ઉપરથી આપણે એ ખ્યાલ આવશે કેટલા લેબર છે અને કેટલા કેપિટલ છે, કેટલા લેબરને કેટલા કેપિટલ મળે છે. એ આઉટપુટ પર કેપિટા એટલે આઉટપુટ ઉત્પાદન પર કેપિટા એટલે માથાદીઠ એક વ્યક્તિ દીઠ કેટલું ઉત્પાદન થાય છે એ લેબર કેપિટલના રેશિયોથી આપણે ખબર પડશે. એટલે માથાદીઠ ઉત્પાદન જે છે એ ફંક્શન છે લેબર કેપિટલ રેશિયો, એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે જીની ગુણાંક શાનું માપ આપે છે? ગરીબાઈનું સ્તર, સંબંધિત અસમાનતાનું સ્તર, છુપી બેરોજગારી, કે વૃદ્ધિનો દર. જીની ગુણાંક જે છે એ સંબંધિત અસમાનતાનું સ્તર એટલે કે રિલેટિવ ઇનઇક્વાલિટી દર્શાવે છે, એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. જીની ગુણાંકમાં આપણે આકૃતિમાં જોઈએ તો આ સીધી રેખા જે છે એ પરફેક્ટ ઇક્વાલિટી દર્શાવે છે, એટલે આ સીધી રેખા હશે એનો મતલબ પૂર્ણતઃ સમાનતા છે, અહીંયા જરાય પણ અસમાનતા નથી. અને આપણે જ્યારે આવો ગ્રાફ દોરીએ છીએ તો આપણે આ લીટીથી જેમ દૂર જઈએ છીએ એમ અસમાનતા વધે છે, અને જેમ આપણે લીટીની પાસે રહીએ છીએ, રેખાની પાસે, એમ આપણે અસમાનતા ઘટે છે. એટલે આ જીની ગુણાંક જે છે એ રિલેટિવ એટલે સંબંધિત અસમાનતાનું સ્તર બતાવે છે કે આની રિલેશનમાં આપણે કેટલું અસમાનતા છે. નીચેનામાંથી કયો નમૂનો એ ગ્રામીણ શહેરી સ્થળાંતરને લગતો વિરોધાભાસી શહેરી બેરોજગારીમાં વધારાના સંદર્ભમાં સમજાવે છે? લેવિસ મોડલ, ટોડેરો મોડલ, સોલો મોડલ અથવા તો નોક્સે મોડલ. તો આપણે બધા મોડલ વિશે ખ્યાલ હોવો જોઈએ કે લેવિસ મોડલ જે છે એ કૃષિ અને ઔદ્યોગિક આંતરસંબંધિતતા દર્શાવે છે ફેઈ-રાનેસ મોડલ સાથે. ટોડેરો મોડલ જે છે એ સ્થળાંતરને લગતા વિરોધાભાસનો અભ્યાસ કરે છે, એટલે બી ઓપ્શન સાચો જવાબ છે. સોલો મોડલ જે છે એ વૃદ્ધિનું મોડલ છે. સોલોના મોડલમાં કેપિટલ એક્યુમ્યુલેશન, લેબર અને ટેકનોલોજીકલ પ્રોગ્રેસની વાત કરેલી હતી. નોક્સે મોડલની વાત કરીએ તો નોક્સે મોડલ એ વિશિસ સર્કલ ઓફ પોવર્ટી એટલે ગરીબીનું વિષ ચક્રના નામે ઓળખાય છે નોક્સે મોડલ. એ નોક્સે મોડલમાં સપ્લાય સાઇડ અને ડિમાન્ડ સાઇડ ફેક્ટર આપેલા હતા. તો એમાં સૌથી પહેલાં ઇન્કમ ઓછી હતી, ઇન્કમ ઓછી હોય એટલે સેવિંગ ઓછી, સેવિંગ ઓછી એટલે ઇન્વેસ્ટમેન્ટ ઓછું, અને ઇન્વેસ્ટમેન્ટ ઓછું તો લો ઇન્વેસ્ટમેન્ટ હશે તો એના લીધે કેપિટલ ફોર્મેશન પણ ઓછું થશે. એના લીધે કેપિટલ ફોર્મેશન પણ ઓછું થશે, અને કેપિટલ ફોર્મેશન જો ઓછું થશે એના લીધે પ્રોડક્ટિવિટી પણ ઓછી થઈ જશે, અને પ્રોડક્ટિવિટી ઓછી થઈ જશે એટલે પાછી ઇન્કમ પણ ઓછી થઈ જશે. એવી રીતના આ સર્કલ ચાલ્યા કરે છે એવું નોક્સે મોડલે કહ્યું હતું. તો આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં.
ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ અને થેન્ક્સ ફોર વોચિંગ.